હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે તમે ઘરે જ એક એવો મિલ્કશેક બનાવી શકો છો કે જેનું સેવન કરવાથી તમારી વિટામિન B12ની ઉણપ છે તેને ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે અને પૂરતી માત્રામાં વિટામિન B12 આપણે મેળવી શકીશું। આ ઉપરાંત મિત્રો જો તમારા લોકોના પણ હાથ પગ છે તે વારંવાર સુન્ન થઈ જાય છે, આ ઉપરાંત આખો દિવસ તમે લોકો પણ થાકનો અહેસાસ કરો છો અને એકદમ શરીરમાં થાક લાગ્યા કરે છે, આળસ આવ્યા કરે છે, તો બની શકે કે તમારું શરીર પણ તમને સિગ્નલ આપી રહ્યું છે કે તેને વિટામિન B12ની ખૂબ જ વધારે જરૂરિયાત છે। મિત્રો આગળ વાત કરવા જાઉં તો ભારતમાં કુલ વસ્તીના 47% લોકો છે તે વિટામિન B12ની ઉણપથી પીડાઈ રહ્યા છે। હવે આટલી બધી ઉણપ હોવા છતાં પણ અમુક લોકો આમાંથી એવા પણ છે કે તેમને ખ્યાલ જ નથી કે પોતાના શરીરમાં વિટામિન B12ની ઉણપ થઈ રહી છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આજના આ વિડીયોમાં આપણે લોકો એ પણ ચર્ચા કરવાના છીએ કે વિટામિન B12ની ઉણપ થવાને પરિણામે તમારા શરીરમાં કેવા કેવા સંકેતો છે તે જોવા મળે છે, કેવા સિગ્નલ શરીર તમને આપે છે, તેની સાથે સાથે એવી કઈ વસ્તુઓ છે કે જેમાંથી ભરપૂર માત્રામાં વિટામિન B12 છે તે મળી શકે છે। તેની સાથે સાથે આજના આ વિડીયોના અંતમાં હું તમને લોકોને સૂચવવાનો છું એક એવું હેલ્થ ડ્રિંક, એક એવો મિલ્કશેક કે જેને તમે લોકો નિયમિત સેવન કરશો, નિયમિત રીતે પીશો તો ગેરંટી સાથે કહું છું મિત્રો, તમારા વિટામિન B12ની ઉણપ છે તેને ખૂબ જ સરળતાથી અને ઝડપથી આપણે લોકો દૂર કરી શકીશું। મિત્રો વિટામિન B12ની ઉણપના પરિણામે આપણા શરીરમાં કેટલાક લક્ષણો છે તે ઉત્પન્ન થાય છે અને આ લક્ષણોને જો આપણે લોકો ધ્યાને ન લઈએ તો બને છે એવું કે અંદરને અંદર આ સમસ્યા વધતી જાય છે અને એટલા માટે જ મિત્રો તમને જણાવી દઉં કે યોગ્ય સમયે આ લક્ષણોને ધ્યાનમાં પણ લેવા જોઈએ અને તેની સાથે સાથે આ વિટામિન B12ની ખામીને દૂર કરવા માટેના યોગ્ય ઉપાય પણ આપણે લોકોએ ચોક્કસથી કરવા જ જોઈએ। મિત્રો હવે આપણે લોકો લક્ષણોની વાત કરવા જઈએ તો પહેલું અને સૌથી મહત્વનું લક્ષણ વિટામિન B12ની ઉણપનું જો કોઈ હોય તો એ તમને જણાવી દઉં તો તમે લોકો પણ આખો દિવસ તમારા શરીરમાં નબળાઈનો અનુભવ કરો છો, સાથે સાથે આખો દિવસ તમે થાકેલા રહો છો। આ ઉપરાંત આખી રાત્રિ દરમિયાન પૂરી ઊંઘ લીધા પછી પણ સવારે એવો અહેસાસ થાય છે કે હજુ ઊંઘ પૂરી નથી થઈ, આખો દિવસ તમારો સુસ્તીમાં જાય છે, પસાર થાય છે, તો આ સ્પષ્ટ ચિહ્ન છે, આ સ્પષ્ટ શરીર સૂચન કરે છે કે તમારા શરીરમાં પણ વિટામિન B12ની ઉણપ છે તે સર્જાવા લાગી છે। મિત્રો આગળ બીજા લક્ષણની વાત કરવા જાઉં તો તમારા પણ હાથ પગમાં અથવા શરીરમાં આખો દિવસ ઝણઝણાટી થયા રાખે છે, તેની સાથે સાથે હાથમાં અને પગમાં જાણે કીડીઓ ચડી ગઈ હોય, કીડીઓ ચટકા ભરી રહી હોય આવો અહેસાસ થાય છે, અથવા તો ઇન્જેક્શન સમયે જે આપણે સોય લાગે છે તેવો કોઈ ચટકો ભરી રહ્યું હોય તેવો અહેસાસ થાય છે, તો આ પણ સ્પષ્ટ સૂચન કરે છે કે તમારા શરીરમાં વિટામિન B12ની ઉણપ થઈ રહી છે। મિત્રો વિટામિન B12ની ઉણપ છે તે હકીકતમાં તો આપણી નસોની અંદર નુકસાન પહોંચાડે છે અને તેના પરિણામે આ તકલીફ છે તે આપણને જોવા મળે છે અને આને દૂર કરવાનો પૂરતો પ્રયાસ આપણે લોકોએ કરવો જ જોઈએ। મિત્રો આ ઉપરાંત વાત કરવા જઈએ તો ત્રીજું લક્ષણ જે સ્પષ્ટ જોવા મળે છે તેમાં તમારી ત્વચાનો, તમારી આંખોનો રંગ છે તે ધીમે ધીમે પીળો થવા લાગે છે। તમે કહેશો કે એ તો કમળાની નિશાની છે, ના, એ કમળો નથી હોતો, પણ લોકો તમને કહેશે કે ધીમે ધીમે તમારી ત્વચા છે તે પીળી થવા લાગી છે, તો આ પણ એક એવું ચિહ્ન છે કે જે વિટામિન B12ની ઉણપના કારણે પણ આપણને લોકોને જોવા મળે છે, તેને પણ અવગણવું ન જ જોઈએ। મિત્રો તમને પ્રશ્ન થાય કે આવું શું કામ થાય છે, તો એ પણ જણાવી દઉં તો વિટામિન B12ની ઉણપના પરિણામ સ્વરૂપે આપણા શરીરમાં લાલ કોષો છે તે નાશ થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે બને છે એવું કે નવા લાલ કોષો ન બનતા બિલીરુબિન નામનું એક તત્વ છે તે બનવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણી ત્વચાનો રંગ છે તે પીળાશ પડતો થવા લાગે છે। તે કમળાની નિશાની નથી, પરંતુ શરીરમાં વિટામિન B12ની ઉણપને ખૂબ જ સારી રીતે સૂચવે છે। મિત્રો આ સાથે વાત કરવા જઈએ તો નંબર 4 ઉપર જે લક્ષણ આવે છે તે છે આપણી યાદ શક્તિમાં ઘટાડો થવો। આપણી મગજની શક્તિ છે તે ઓછી થવા લાગે છે અને તેના પરિણામ સ્વરૂપે આપણને વારંવાર કોઈ વસ્તુઓ છે તે ભૂલવાની ટેવ પડી જાય છે। એટલે કહેવા જાઉં તો આપણે કોઈ ઘરની ચાવી અથવા અન્ય કોઈ ચાવી ક્યાં રાખેલી હતી તે ભૂલી ગયા, આપણે ટીવીનું રિમોટ ક્યાં રાખેલું હતું તે પણ ભૂલી ગયા,
તેની સાથે સાથે ઘણીવાર એવું બને છે કે કોઈ વ્યક્તિઓને મળવાનો સમય આપેલો હતો અને એ પછી આપણે ભૂલાઈ જાય છે. તેની સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો આપણે લોકો કોઈ કાર્ય છે તે પૂરતા ધ્યાનથી નથી કરી શકતા, તેમાં પૂરતું આપણે કોન્સન્ટ્રેટ નથી કરી શકતા. તો આ ચિહ્ન પણ સ્પષ્ટ સૂચવે છે કે તમારા શરીરની અંદર વિટામિન B12ની ઉણપ છે તે સ્પષ્ટ રીતે જોવા મળે છે, તે સ્પષ્ટ રીતે થવા લાગી છે. આ સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો વિટામિન B12ની ઉણપના પરિણામ સ્વરૂપે તમારા મોઢામાં વારંવાર ચાંદા પડે છે, જીભનું ઇન્ફેક્શન થાય છે. હવે આ સમસ્યા છે તે નાના બાળકોમાં અને મોટા લોકોમાં બંનેમાં જોવા મળે છે, પણ આ સમસ્યા તમારી સાથે પણ વારંવાર થઈ રહી છે તો તે સ્પષ્ટ સૂચવે છે કે B12ની ઉણપ છે તે તમારામાં થઈ રહી છે. તેની સાથે સાથે મિત્રો આના કારણે આપણા મોઢાના જે કોષ છે તે પણ નબળા પડવા લાગે છે અને તેથી આવી સમસ્યા છે તે વારંવાર જોવા મળે છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તમે લોકો પણ 100% વેજીટેરિયન એટલે કે શાકાહારી છો, અથવા તો તમે લોકો પેટ સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યા છો કે પછી તમારી ઉંમર 50 વર્ષથી ઉપરની છે, તો તમારે લોકોએ ચોક્કસથી તકેદારી રાખવી જોઈએ, કારણ કે આ વિટામિન B12ની ઉણપ તમને થવાની શક્યતાઓ થોડી વધી જાય છે. તેની સાથે સાથે મિત્રો વાત આગળ કરવા જઈએ તો તમારે લોકોએ આ ઉણપને ઓળખવા માટે જો અન્ય કોઈ ચિહ્નો ન સમજાતા હોય તો તે માટે તમે લોકો એક સિમ્પલ સરળ બ્લડ ટેસ્ટ છે તે પણ કરાવી શકો છો. હવે મિત્રો આગળ વાત કરવા જઈએ તો વિટામિન B12ની ઉણપ તો સર્જાઈ ગઈ છે, પરંતુ તેને દૂર કરવા શું કરી શકાય? તો વિટામિન B12ની ઉણપને દૂર કરવા માટે આપણા લોકો પાસે 2 ઉપાય રહેલા છે. એક, આપણા ખાનપાનમાં એટલે કે આપણો ખોરાક છે તેની શૈલીમાં ફેરફાર કરીને, ખોરાકમાં પરિવર્તન લાવીને, અને તેની સાથે સાથે બીજું છે દવાઓ દ્વારા એટલે કે બાહ્ય દવાઓ લઈ અને પણ આપણે આ ખામીને દૂર કરી શકીએ છીએ. અહીં મિત્રો આપણે ખોરાક દ્વારા કઈ રીતે દૂર કરી શકીએ તેની સમજૂતી હું તમને આપીશ. તો તેમાં સૌથી પહેલાં તો વિટામિન B12 છે તે નોનવેજ અને વેજીટેરિયન બંને વસ્તુઓમાંથી મળી આવે છે. વેજીટેરિયન સોર્સની તમને મિત્રો વાત કરવા જાઉં તો તમને લોકોને દૂધ છે, દહીં છે, માખણ છે, પનીર છે, આ બધી વસ્તુઓનો આગ્રહ વધારે રાખવો જોઈએ ખાવાનો. તેમાંથી આપણને વિટામિન B12 છે તે સારી માત્રામાં મળી આવે છે. આ ઉપરાંત ફળો અને શાકભાજીમાંથી વિટામિન B12 છે તે મળી આવે છે, પરંતુ તેની માત્રા પૂરતી હોતી નથી. મિત્રો આ ઉપરાંત સાથે સાથે કહેવા જાઉં તો તમારે લોકોએ શાકભાજી અને ફળોમાંથી જો વિટામિન B12ની ઉણપને દૂર કરવી હોય અને ખાવા જ હોય તો આ માટે તમે બીટ છે, મશરૂમ છે, સફરજન છે, આ વસ્તુઓનું સેવન કરી શકો છો. તેમાંથી વિટામિન B12 આપણને મળી આવે છે. આગળ વાત કરવા જાઉં તો મિત્રો વિટામિન B12ની ઉણપને જો ધ્યાને ન લેવામાં આવે તો તે ખતરનાક પણ સાબિત થઈ શકે છે, અને આ માટે ડરવાની કોઈ જરૂર નથી, પરંતુ તેમાં જરૂરિયાત લાગે તો દવાઓનું પણ સેવન કરવું જોઈએ, પરંતુ લાંબો સમય સુધી દવાઓનું સેવન ન કરવું જોઈએ. તો તેના ઓપ્શનમાં શું કરવું? તો તેના અથવામાં વિટામિન B12 રીચ ફૂડ છે એટલે કે વિટામિન B12નો જે સોર્સ છે તે કયા ખોરાકમાંથી મળી આવે છે તેને આપણે ખૂબ જ વધારે માત્રામાં લેશો તો ખૂબ જ ટૂંકા ગાળામાં તમે સરળતાથી વિટામિન B12ની ઉણપ છે તેને દૂર કરી શકીશો. મિત્રો હવે હું તમને લોકોને જણાવી દઉં તો હવે તમારે લોકોએ એવું કયું હેલ્થ ડ્રિંક છે, એવું કયો મિલ્કશેક છે કે જેના સેવનથી વિટામિન B12ની ઉણપને દૂર કરી શકાય છે. તો નોટ પેન લઈને તૈયાર થઈ જાઓ, એ તમને જણાવી દઉં. તો સૌથી પહેલાં તો તમારે લોકોએ 2 ખજૂર લઈ લેવાના છે. ખજૂરના ઠળિયાને કાઢી નાખો અને માત્ર 2 ખજૂર લેવાના છે. આ બંને ખજૂર લઈ તેને 1 ગ્લાસ દૂધની અંદર ઉમેરી દેવાના છે. તેની સાથે સાથે આપણે લોકોએ લેવાની છે અહીં 3 થી 4 જેટલી બદામ. જી હા મિત્રો, 3 થી 4 જેટલી બદામ લઈ લેવાની છે. હવે આ 3 થી 4 જેટલી બદામ રાત્રે પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠી તેના પરની છાલ ઉતારી દેવાની છે અને હવે આ બદામને આપણે ઉપયોગમાં લેવાની છે. તેની સાથે સાથે ચપટી 1 કેસર લઈ લેવાનું છે. હવે આ બધી જ વસ્તુઓ છે તેને મિક્સરના ખાનામાં ઉમેરી બરાબર ક્રશ કરી લેવાની છે, એટલે સરસ મજાનો થીક એક શેક તૈયાર થઈ જશે તમારી પાસે, જે મિલ્કશેક છે પીવામાં પણ સ્વાદિષ્ટ હશે અને આના દ્વારા તમે તમારી વિટામિન B12ની ઉણપ છે તેને ખૂબ જ સરળતાથી અને ઝડપથી દૂર કરી શકો છો. આ ઉપરાંત આ મિલ્કશેકને ક્યારે પીવો તો એ પણ તમને જણાવી દઉં. તમે સવારે તમારો બ્રેકફાસ્ટ કરો છો, નાસ્તો કરો છો, તેની સાથે પહેલાં કે પછી પણ લઈ શકો છો. આ ઉપરાંત બપોરના ભોજનના 1-1.5 કલાક પછી પણ અથવા 1-1.5 કલાક પહેલાં પણ આ મિલ્કશેકને તમે લઈ શકો છો. આનું તમે દિવસમાં એકવાર રોજિંદા સેવન કરી શકો છો.
તેનાથી તમારી B12ની ઉણપ છે તેને ખૂબ જ ટૂંકા ગાળામાં આપણે લોકો સરળતાથી દૂર કરી શકીશું. તેની સાથે સાથે મિત્રો બીજી એક બાબત તમને જણાવી દઉં તો વિટામિન B12ની જે ઉણપ છે તેને દૂર કરવા માટે આપણે લોકોએ અમુક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું જોઈએ. એ છે આલ્કોહોલનું સેવન કરતા હોવ તો તે સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ. તે વિટામિન B12 માટે ઘાતક છે. તેની સાથે સાથે આપણું પાચન તંત્ર એટલે કે આપણું ડાયજેશન છે તે મજબૂત બને તેવી એક્ટિવિટી કરવી જોઈએ. પાચન તંત્રને મજબૂત બનાવવાનું કાર્ય કરવું જોઈએ કે જેથી કરીને વિટામિન B12 છે તેનું સારી રીતે ઉત્પાદન આપણા શરીરમાં થઈ શકે. તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.